એક મસ્તીનો ટોપિક લઈને આવ્યો છું હોતી. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના વ્લોગની સ્ટાર્ટિંગ થાય છે 11 વાગે. જાગી ગયા છે કારણ કે કાલે થઈ ગયું હતું થોડુંક મોડું. દવાખાને ગયા હતા, બહાર ગયા હતા, 2:30 વાગ્યા જાગતા હતા એટલે થોડુંક મોડું થઈ ગયું. એટલે 11 વાગે અત્યારે ચાલુ કર્યું છે. તો આજ એક મસ્તીનો ટોપિક લઈને આવ્યો છું. આજ આપણે દિસવારે કરવાનું છે આખો દિવસ પ્રેન્ક. તો બધા બન્યા રહેજો, વિડીયોને લાઈક કરજો, ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં. તમે બધા વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ કરતા નથી તો સબસ્ક્રાઈબ કરજો. અને આજ આપણે દિસવારે આખો દિવસ પ્રેમ કરવાનું છે. જોઈએ આજ દિશુને આખી રાત દવાખાને જાગી છે તો આજે આખી રાત આખો દિવસ હેરાન કરવી તો કેવું થાય છે એ જોવી. બાકી બના રહેજો બધા વિડીયોમાં. અત્યારે આપણે જાગીને નવરા થઈ ગયા છીએ અને એ જો ધોવે છે કપડાં. તો મિત્રો જોયું ને, એ કપડાં ધોઈ રહી છે. તો હવે આપણે એમ ઘડીક પછી એને યારે પ્રેન્ક કરવાનું કરશું ચાલુ. આખી રાતનો એનો ઉજાગરો છે ને આપણે એને યારે પ્રેન્ક કરશું. જોઈશે હવે શું થાય છે. હેલો ગાઈઝ, જમીન કરવીને થઈ ગયા છે નવરા ને વાગી ગયા છે 3. હાલો તો આપણે દીશુ સાથે પ્રેન્ક કરવાનું છે. તો દીશુ જાગે નહીં એનું આપણે ધ્યાન રાખશું. એની ઊંઘ તો પણ કેવી છે એવી તો જાગી જાય. આપણો પ્રેન્ક ફેલ ન થાય એવું કરવાનું છે. તો ચાલો હવે ડાયરેક્ટ દીશુ. હવે ઊભી થા. હવે વ્લોગ નથી ઉતારવાનો. ઊભી થા. ઊભી થા. તો દીશુ છે આવડિયા સૂતી છે. બેઠી થા. હું કેસ આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. ઊભી થાને. કહી દે બધાને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. એટલે બનાવવું સૌ જોરથી બોલ. હું પાસે આટો મારી દેજો. કેટલા વાગ્યા? 3 વાગ્યા. ઘડી ખુવાની જગ્યાએ 3:30 તો હોતી. You didn't have to cut me off. મારા મમ્મી છે, સુતા છે.
મમ્મી દિશુને બોલાવો તો બહાર. દિશુને બહાર બોલાવો તો. નો આવે. આવશે, જાગી ગઈ છે, બોલાવો. અરે દીશુ દીશુ આવે. આવશે, હાથ પાડો બે. દીશુ એ દીશુ ક્યાં આવે છે? એ મમ્મી બોલાવે તને. આયા આયા, તમે આવો. આયા હું થયું? હું થયું? હે દીશો? આમ મારે નથી આવું જવાનું. મમ્મી બોલાવે. મમ્મી આયા આવો. કોઈ આગળ નહીં. તો આ છે આપણું પ્રેન્ક. મોઢું જોવે ને, મોઢું ત્યારે સાફ કરે ને મોબાઈલમાં નથી જોતી ત્યારે શૂટિંગ તો આવી ગયું. હલનાની ધોનતરી તૈયાર થઈ જાય પછી લઈ જાવ તને બહાર. એક ગેમ તારી યાર રમવાની છે, તો હાસું બોલીશ ને તો 1 સવાલના તને 100 રૂપિયા આપીશું. તોય હવે હું લૂસી નાખ્યું મોઢું. જો તો હું ઉતી હતી ને તો છે ને એને મને આખી ઓલા વાળી બગાડી. બોલ આ બોલ લિસ્ટેપ વાળી. જીવન છે તો સ્વાદ બોલાવતો. વિડિયો ઉતારે. આ હું ઉતી હતી ને પાછા હું કે લિસ્ટિવ ક્યાં છે? અને યાર પ્રેન્ક થઈ ગયો દીશુનો. હાલો હવે મળીએ હમણાં ઘડીક રેન. તારા કપડા બદલાવાના, મારે બદલાવાના નથી. હરકું તો હાલે. લે હરકું જો લે કરો. કપડા બદલાવાના, તારા બદલાવાના, મારે બદલાવાના નથી. અચ્છા લાય લાય બોટલ. અમાર બાથરૂમ બગલ લાગે. હવે જાવ તો હારી વાત છે. નગર છે ને હું આ ડોલ ભરીને મેરી દઈશું. નાખ લે, નાખ લે. ફોન પડ્યો, ફોન પડ્યો. જો ગાઈસ મને પલાળી દીધો છે. હવે જો એનો વારો પાડું એ હું. મમ્મી ને ઘઉં પલળશે તો એ તારે જવાનું, મારે નથી જવાનું. મારે તારી લીધે પલળશે, ત્યાં મને પલાળ્યો હું લેવા. મારે શું છે, હું તો પગલા પાડીશ. જો ગાઈઝ મને પલાળી દીધો છે. હવે આનો બદલો લેવામાં આવશે. બન્યા રહેજો વિડીયોમાં, મજા આવશે તમને.
લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો તમે જોવો છો પણ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા, એટલે સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. આ છે દીસો, એની યાર અત્યારે થઈ ગયું છે. એ તો તૈયાર નહોતી થઈ ને એટલે અત્યારે કંઈ આપણે કીધું નથી ને કે આ બહુ છે. વાંધો ને હવે જો એની પાસે કેટલા બધી હાડીઓ છે, બધી એની હાડીઓ છે. આવું બધું બતાવવાનું ન કે ખબર છે એને. આ બધું આ કબાટમાં બધો સામાન એનો જ છે. ઉપર અમારા 2-3 જોડી કપડાં મૂક્યા નહીં, બાકી બધું એનું. આ બધું એ હાડી, આ બધું જો આમ જોતો પડતી કાંઈ આમ જોતો. તું બધું લઈને આવ્યું, હું તો કાંઈ લઈને આવ્યો નથી. જો ગાઈસ આની યારે આપણે પ્રેન્ક કરી નાખ્યું છે દીશુને રે. આ વસ્તુ આપણા પ્રેન્કમાં કામ આવ્યું હતું. પાણી ભરતી આય. જો ગાઈસ આવા નવા પ્રેન્કના વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને જો વિડીયોમાં બન્યા રહેજો, હજુ પ્રેન્ક આવશે. હું નથી અપાવતા. હા તો એમના મપાયા વગર આવી ગઈ. હા આટલું અપાયું તો એમ કે અપાવતા નથી, અપાવતા નથી. હા તા એટલે હજુ પેલી દાન બગાડ્યું. તો મજા આવે, મજા. કેવી જોકર જેવી લાગતી હતી. બધા માણસો જોવે તો કેવું કેવું લાગશે. હવે તું ફટાફટ છે ને તૈયાર થઈ જા, પછી આપણે એક ગેમ રમવાની છે. અરે હા ભાઈ, તારા ફાયદા માટે છે, તારા ફાયદા માટે છે. તને હું 3 સવાલ પૂછીશ. એક સવાલના કેટલા રૂપિયા? 100 રૂપિયા હાલશે કે ઓછા પડશે? આવડવા જમે ને સવાલ તારો માઇન્ડ કેટલું હાલે છે ને એની ઉપર. હાવ હેલા જ સવાલ છે, એટલા બધા આગ્રાને થોડુંક વિચારીને જવાબ આપીશ ને તો તું જીતી છે. એક સવાલના 100 રૂપિયા તને આપીશ, બરોબર? ફટાફટ તૈયાર થઈ જાય, પછી એક ગેમ રમવાની છે. કેમ? તારે ક્યાં જવાનું છે? તો કેમ મોડું થાય? આ જો બીજા કબાટમાં કેટલા કપડાં છે એના, કપડા ઉપર કપડાં એની પાસે છે, તો એમ કે મારી પાસે કાંઈ છે નહીં. બરોબર, તો ફટાફટ તૈયાર થાલ ને પંખો ચાલુ કરી નાખ. હાલો ગાઈસ, તો મળીએ ઘડીક રેન તૈયાર થઈ જાય, પછી આપણે દીસવારે રમવાની છે એક ગેમ. એનો મગજ કેટલો સારો છે ને એ ગેમ ઉપરથી ખબર પડશે. આપણે સવાલ એના હાવ હેલા જ પૂછવાના છે, બધા એને આવડે એવા જ તે. એટલે બન્યા રહેજો વિડીયોમાં. ટૂંક સમયમાં એ તૈયાર થઈ જાય એટલે આપણે ગેમ ચાલુ કરવાની છે. હાલો તો મળીએ ઘડીક રેન. હેલો ગાય, દીસુ તૈયાર થઈ ગઈ છે. તો આપણે દીસુ હારે એક ગેમ રમવાની છે. દીસુને સવાલ પૂછવાનો છે. એ સવાલના જવાબ જો દીસુ હાસું બોલશે તો એક સવાલના જવાબના એને આપશું આપણે 100 રૂપિયા. એવા આપણે 3 સવાલના જવાબ પૂછવાના છે. જોઈએ આપણે દીસુનું મગજ કેવું કામ કરે છે, કેવું નથી કરતું, કેટલી માઇન્ડવાળી છે, એ આજ આપણે જોવા મળશે. તો ચાલો આપણે દીસુ હારે ગેમ સ્ટાર્ટ કરવી. હું તને 3 સવાલ પૂછીશ. 3 સવાલમાંથી જેટલા જવાબ હાસા પાડીશ ને એટલા તને પૈસા આપીશ. તારી પાસે માંગીશ નહીં, એ તને તારે જે કરવું હોય એ પૈસાનો, બરાબર? તો પહેલો સવાલ એ છે કે એક કૂવો છે, કૂવાની અંદર 10 ડેટકા છે, 10. એમાંથી એક મરી જાય કેટલા વધે? 9 વધે. હે? 9 વધે. કૂવાની અંદર 10 ડેટકા છે, એક મરી જાય તો એ કૂવામાં જ છે, એટલે એ 10ના 10 જ વધે. મરી ગયો ભલે, ડેટકા વધે કેટલા આપણે એ વાત, કેટલા જીવતા વધે એની વાત નથી. 10 ડેટકા વધે એટલે એ સવાલ તારો જવાબ ખોટો છે. હજુ હરખો વિચારીને હજુ બીજા જવાબ કહેજે, બરોબર છે?
હવે બીજો જવાબ એ છે કે દુનિયાની અંદર બધુંય વસ્તુ જો તને ફ્રીમાં મળતું થઈ ગયું હોય તો તું સૌથી પહેલાં કયું વસ્તુ તું ખરીદ, કયું વસ્તુ તું ખરીદી લે પહેલાં? દુનિયાની અંદર બધુંય વસ્તુ ફ્રી થઈ ગયું હોય તો તને જે વાલું હોય એ તું ખરીદવાની વાત કરી લે. તને જે વધારે ગમતું હોય તું કયું ખરીદી લે? બધું હે ફ્રીમાં મળતું હોય તો બધું લેવાનું હોય. એમ નહીં, સવાલનો જવાબ સરખો આમ જ. તને દુનિયામાં બધુંય વસ્તુ કાલ પૂમદી ગમે ત્યારે માન કે અત્યારથી બધુંય વસ્તુ ફ્રીમાં મળતું હોય, બરોબર છે, તો તું કયું વસ્તુ ખરીદ ઈ કે. નથી આવડતું કે બધું કીધું ને તમારી પાસે મગજ જ નથી, તારી પાસે મગજ જ ન કહેવાય. બધું વસ્તુ ફ્રીમાં મળતું હોય ખરીદવું શું લેવા પડે? પૈસા દે શું લેવા લેવું? કીધું એટલે ઈ તો સાચું જ ન કહેવાય. ક્યાં સેમ હાસે ગદારી હો ગદારી. તો હું મારે બોલ નથી જોતા તમારા પાસે. એમને મારે હું સવાલનો ગદાય જવાબ ય નથી દેવો. તે એમ કીધું મને નથી આવડતું. શું કીધું? હવે એક છેલ્લો સવાલ, એ તારાથી હાંસવા જ પડશે, મને ખબર જ છે. હવે તું આંધળી છો, બરોબર? તું આંધળી હોય આંખ બંધ કરી દે, બરોબર? તું આંધળી હોય તો તારે પાણી પીવું હોય તો કેવી રીતે માંગ? આમ પાણી પીવું. એમને આંધળી છો, આંધળી થઈ જાય, આંખ બંધ કરી દે. હવે તું કેવી રીતે કે મને પાણી પીવું છે એમ? મોઢેથી હું પાણી પીવું છે. તો તો તને ઈ એક સવાલ સાચો પડ્યો છે એટલે તને 100 રૂપિયા મળી જાય. બે કેમ? બે છે ને મેં કીધું જ ખરા બધું ખરીદી લો એમનું. બધું ખરીદી લે. ખરીદવું એટલે પૈસા દે ને ખરીદવું, અને બધું લઈ લેવું એ મફતમાં લીધું, એટલે તે બધું ખરીદી લેવું, એટલે એ સવાલનો જવાબ તારો ખોટો છે, બરોબર છે? આ તને એ 100 રૂપિયા મળે અત્યારે જ આપજો. આપી જ દઉં. પછી પાછો જો વિડીયો બંધ થાય પછી પાછા લઈ ન લેવા જોઈએ. ન લો વિડીયોની સામે આપી દઉં. જો બીજા વ્લોગમાં લઈ લઉં ને તો બીજા વ્લોગમાં કહેજે બધાને કે લઈ લીધા હતા, બરોબર? ઓકે. અમારા પાકીટમાં નથી દીધા. તારી પાસે છે પાકીટમાં? આ મારા પૈસા મેં તને દીધા. સારું મિત્રો, દીશુએ 3માંથી એક જવાબ હાચો દઈ દીધો છે. મેં તો 3માંથી એક હાચો દઈ દીધો છે એક જવાબ. એના આપણે 100 રૂપિયા દઈ દીધા છે. હવે મળીએ થોડી વાર પછી. તો ચાલો મિત્રો, દવાખાનેથી આવી ગયા છે. આજ મોટા બેનની ગામડેથી આવ્યા હતા દવાખાને, ભાઈબેનની ખબર કાઢવા, ભાઈબેને દાખલ કર્યા છે એટલે. તો દવાખાને ગયા હતા જમીન કાઢવીને. હવે દવાખાનેથી આવી ગયા છે અને હવે બતાવું તમને મારા બેન. તો આ છે મારા મોટાથી નાના બેન, અને આ મોટી બેનનો ભાણિયો છે. આ બે ને મોટા બેન દાદાના ઘરે છે, બે અત્યારે આવ્યા છે. એટલે તમે શું કહેવો ભાઈ? મારી મામાની આદિને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જરૂરથી કરવાનું ભૂલતા નહીં. તમે બેન શું કહેવો? કરજો અને શેર કરજો, સબસ્ક્રાઇબ કરો. બેનને બોલતા નથી આવડતું, પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હા, કોમેન્ટ કરજો તમને કેવો અમારો વિડીયો લાગ્યો એ. અને હવે વિડીયાને કરવી છે એવી આયા એન્ડ. તમે બધા વિડીયો જોવો તો જોવો, પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ નથી કરતા, એટલે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો. થોડોક સપોર્ટ કરજો. નવું લોગિન ચાલુ કર્યું છે તો આટલી વિનંતી કરું છું તમને, થોડુંક ઘણો સપોર્ટ કરજો. બાકી વિડીયો તમે પહેલાં વિડીયોમાં સારો એવો રિસ્પોન્સ આપ્યો, મારે 550 વ્યૂ આવ્યા, પણ સબસ્ક્રાઈબ કોઈ ન કર્યું, એટલે થોડુંક સબસ્ક્રાઈબ કરી દેજો. બસ, તો હવે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.